હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ભોજાણી તમારું મનો ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડિયોની અંદર પ્રશ્નપત્ર 6 નો આપણે સેક્શન સી ના આપણે થોડાક દાખલા આપણે જોયા હતા અને સરખી રીતના સમજ્યા હતા કઈ રીતના કરવું અને કઈ રીતના ન કરવું. બરોબર. હવે આ વિડિયોની અંદર આપણે બાકીના દાખલા શીખશું. તો વિડિયોમાં ઠેઠ સુધી વહીને રહેવા માટે આપણી ચેનલને લાઈક કરવું પડશે અને સબસ્ક્રાઇબ પણ કરવું પડશે અને જેમ બને તેમ વધુમાં વધુ તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો કે જેથી એને પણ આ બધી વસ્તુની જાણકારી મળે. તો ચાલો આપણે વિડિયો ચાલુ કરીશું. So, શું કીધું? ઓ કેન્દ્ર વાળો વર્તુળ તમને કીધું. તો ચાલો આપણે ઓ કેન્દ્ર વાળો વર્તુળ દોરશું. બરોબર. 5 સેમી ની ત્રિજ્યા દીધી. તો આ 5 સેમી ની ત્રિજ્યા દીધી. એમાં એક વર્તુળમાં એક જીવા PQ ની એમાં લંબાઈ દઈ દીધી. તો આ તમારી જીવા થઈ ગઈ. બરોબર. તો આને આપણે P નામ આપશું અને Q નામ આપશું. તો આ ઓ કેન્દ્ર. તો આ 5 સેમી થયો તો આલી બાજુ આ 5 જ થશે. રેડી? આ 5 જ થશે. હવે એને 8 સેમી કીધું છે. તો આખે આખું 8 સેમી. હવે શું કીધું છે? P અને Q પરના સ્પર્શકો T બિંદુમાં છેદે. તો આ T અને આ T આ બે અહીંયા છેદી ગયા. હવે T બિંદુમાં છેદે તો TP ની લંબાઈ તમારે શોધવાની છે. એટલે આ શોધવાની. એટલે આમાંથી એને લંબરૂપે નીકળતી હોય. બરોબર. તો આપણે અહીંયા કાંઈ નથી જતું તો આને R નામ આપી દઈશું. તો આ 8 છે તો કટકા કરો તો આ 4 4 થઈ ગયું. અને આને આપણે કાટકોણ કહી દઈશું. તો આપણે પહેલા શું લખશું કે PR બરાબર અને RQ બરાબર 4 સેન્ટીમીટર. રેડી? તો હવે કાટકોણ ત્રિકોણ ORP માં તો હવે એમાં પાયથાગોરસ પ્રમેય મૂકવાનો. OP સ્ક્વેર બરાબર PR સ્ક્વેર પ્લસ OR સ્ક્વેર. રેડી? હવે OP આપણી પાસે છે 5 નો વર્ગ, PR આપણી પાસે છે 4 નો વર્ગ, OR સ્ક્વેર શોધવાનું છે. રેડી? તો આ થયા 25 અને આ 16 પ્લસ OR સ્ક્વેર. હવે OR સ્ક્વેર ને બનાવો કરતા 16 ને આલી બાજુ લઈ જાઓ. 25 - 16 તો OR સ્ક્વેર બરાબર અહીંયા 9. તો OR બરાબર 9. તો OR બરાબર 3 સેન્ટીમીટર થઈ ગયું. બરાબર સાબિત થઈ ગયું. તો હવે આપણે TP સાબિત કરવા માટે આપણે પહેલા ત્રિકોણ ધારવા જોઈશે. તો ત્રિકોણ OPT અને ત્રિકોણ ORP. બરોબર. હવે આ બે એક કાટખૂણા છે એમ આપણે સાબિત કરવાનું છે. તો પહેલા ખૂણો OPT બરાબર ખૂણો ORP. આ બે કાટખૂણા છે. રેડી? કેવી રીતના ખબર પડી? તો OPT તો સ્પર્શક હંમેશા કાટકોણ ત્રિકોણ હોય અને ORP તો આ કાટકોણ છે. તો હવે POT બરાબર ROP. આ શું થયું? એક બાજુ થઈ. આ થઈ બાજુ. તો હવે આમાં તમારે શરત સાબિત કરવાની છે. ખોખું શરત પ્રમાણે આ થયું એકરૂપ સાબિત. બરોબર. ખોખું શરત પ્રમાણે. રેડી? તો હવે અહીંયા તમારે બધું સાબિત કરવાનું છે. કે શું સાબિત કરશો? કે PT ના છેદમાં શું આવશે? PT ના છેદમાં RP અને OP ના છેદમાં OR. તો PT આપણે શોધવાનું છે. RP આપણી પાસે RP એટલે કે PR જે કયો ઈ તમે. બરોબર. અને PR એ તમે લખી શકશો. તો આ 4 OP 5 OR આપણે મેળવી 3 સેમી. રેડી? PT ને બનાવો કરતા ગુણ્યા 3 અને 5 ગુણ્યા 4 તો PT બરાબર 5 ગુણ્યા 4 ના છેદમાં 3. તો PT બરાબર 20 ના છેદમાં 3 તમારો જવાબ આવશે. તો ચાલો વિદ્યાર્થીઓ, આ દાખલો પૂછાય એવો દાખલો છે. જો પેપર 50-50 એટલે કે થોડુંક સહેલું અઘરું કાઢે તો દાખલા પર ચટકા પટકા કાઢે તમને એમ થાય કે ચટકેદાર કાઢવા જોઈએ. બરોબર. જો કે સેક્શન 3 માં થોડાક દાખલા હોય છે તમારું ભેજુ માંગી એવા હોય. બરોબર. તો આ દાખલો એમાં પૂછાય એવો છે. મોસ્ટ ટાઈમલી દાખલો છે. ચાલો સ્ક્રીનશોટ પાડી લો.
ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણો નેક્સ્ટ દાખલો. ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિગત છે. સાબિત કરો AB + CD = AD + BC. બરાબર. હવે જો ખાસ કરીને ધ્યાન આપજો, બહુ સહેલામાં સહેલો દાખલો છે. કદાચ તમને સેક્શન C ની અંદર આવો દાખલો તમને પૂછી દે અને તમને બીજો એક દાખલો ન આવડે, તમે આસાનીથી ગણી શકશો એવો દાખલો. અને ખાસ કરીને શીખી લેજો, મોસ્ટ ટાઈમથી દાખલો છે. જો પૂછાઈ ગયો તો 3 માર્ક તમારા રોકડો. એટલે આ વાતનું ધ્યાન રાખવાનું તમારે. તો હવે જો, તો આપણે આ સાબિત કરવાના દાખલાને આપણે પ્રમેય 10.2 મુજબ આપણે સાબિત કરશું. હવે પહેલી વાત એ કે પ્રમેય 10.2 મુજબ છે શું કે વર્તુળની બહાર દોરેલો જે સ્પર્શક જે છે, એ સ્પર્શક એની લંબાઈને સમાન હોય એવી રીતના તમારે સાબિત કરવા પડશે. તો આપણે પ્રમેય મુજબ જો સાબિત કરશું તો અહીંથી આપણે બધાય ખૂણા લેવાના છે. AP = AS બરાબર, AP = AS સમીકરણ નંબર 1. પછી BP BQ = BQ એ સમીકરણ નંબર 2. CQ CR બરાબર, અથવા તો CR એ તમે લઈ શકશો બરાબર. CR = CQ સમીકરણ નંબર 3. પછી DR = DS. રેડી? હવે આ થઈ ગયા. હવે લખવાનું સમીકરણ 1 2 સમીકરણ 1 2 3 અને 4 પરથી. રેડી? તો પહેલા આ બધા હું લઈ લઉં છું. AP + BP અને CR + DR બરોબર અને બરાબર. હવે બરાબર ની આલી બાજુ આ બધા આવશે. AS + BQ + CQ + DS. હવે આપણે શું સાબિત કરવાનું છે કે AB + CD સાબિત કરવાનું. AB ક્યારે સાબિત થાય? આ બે નો સરવાળો થાય ત્યારે. તો AP + BP, તો આપણે જોડ બનાવી નાખશું. AP + BP અને CD, આપણે CD સાબિત કરવાનું હતું તો CR + RD કરો. તો આ બે થયું. રેડી? હવે AS અને DS, તો ઈ કરશો તો AD થઈ જશે, તો એની જોડી બનાવી નાખો. પછી BQ અને CQ, એટલે ઈ બે કરી નાખશો તો પણ ચાલશે બરાબર. તો આ દાખલો બસ આટલું થઈ ગયા. પછી આ બે નો સરવાળો શું થાય? AB + PP એટલે AB થઈ જાય અને આનું CD થઈ જશે અને આનું શું થશે? AD થશે અને આનું BC થશે. તો લ્યો વિદ્યાર્થીઓ, બસ આટલું જ તમારે કરવાનું છે અને બહુ સહેલામાં સહેલો દાખલો છે. અને જો આ શીખી લઈશું તો તમારા રોકડા છે બરાબર. તો જો તમને સરખી રીતના સમજાઈ ગયું હોય ને તો ચાલો સ્ક્રીનશોટ પાડીને સબસ્ક્રાઇબ કરી દેજો જો ન ગઈ હોય તો બરાબર. ચાલો બરાબર સ્ક્રીનશોટ પાડ્યો. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણો નેક્સ્ટ દાખલો. આપણને આ આવૃત્તિ બધું દઈ દીધું છે. આમાં આપણે બહુલક શોધવાનું છે. મેં રકમ શોર્ટકટમાં લખી બરોબર. તો બહુલક હોય તો આ જે મહત્તમ આવૃત્તિ હોય તમારો બહુલકનો વર્ગ થાય બરોબર. તો F1 બરાબર તમારા 20 થશે, એની ઉપરના F0 થશે 12, એની નીચેના F2 જે છે એ 11 થશે. અધસીમા આમાંથી ઉપાડી લ્યો 40 અને H બરાબર 10 10 નો ગેપ છે બરોબર. તો Z બરાબર L પ્લસ F1 માઈનસ F0 ના છેદમાં 2F1 માઈનસ F0 માઈનસ F2 એને ગુણ્યા H. રેડી? તો Z બરાબર L એટલે કે 40 બરોબર, F1 એટલે કે 20 માઈનસ 12 અને 2 20 12 11 એને ગુણ્યા 10. ચાલો, તો Z બરાબર 40 પ્લસ 8 20 દુને 40 બરોબર, માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે કેટલા થશે? 23 એને ગુણ્યા 10. તો Z બરાબર 40 પ્લસ 8. હવે
હવે આમાં 40 હવે બીજામાં 17 નાખશો એટલે થઈ જાય ચાલો 17 ગુણ્યા 10 તો હવે એનો ગુણાકાર કરી નાખો 8 એટલે ભાગાકાર કરવાનું તમને સરળતા પડે 80 ને છેદમાં 17 બરોબર હવે આનો ભાગાકાર કરવાનો તમારે તો 80 ભેગા 17 17 એકા 17 17 દુ 34 17 દરી 51 17 ચોક 68 17 50 85 તો 85 કઈ જાય તો 17 ચોક 68 રેડી અને છે કે નંબર 7 ને અહીંયા 2 અહીંયા 2 હવે ભાગ ચાલતો નથી પોઈન્ટ લઈ લ્યો બરોબર તો અહીંયા શૂન્ય આવશે હવે 17 × 85 17 6 17 6 102 થશે બરોબર અહીંયા 2 ને 4 એટલે 102 17 7 119 તો 17 7 વડે ચાલશે 119 આમાં એક ભેગા હવે ભાગ ન ચાલે તો શૂન્ય લ્યો હજી ભાગ નથી આવતો તો અહીંયા શૂન્ય લગાડો તો 4.70 બરોબર તો 40 પ્લસ 4.70 હવે z બરાબર આનો સરવાળો કરો એટલે 44.70 જવાબ આવશે લ્યો તમારો દાખલો થઈ ગયો કમ્પ્લીટ ચાલો સ્ક્રીનશોટ પાડ્યો ચલો વિદ્યાર્થીઓ આ છે આપણા સેક્શન સી નો લાસ્ટમાં લાસ્ટ દાખલો બરોબર અને આ બહુ સહેલો દાખલો છે આ છે સંભાવનાનો દાખલો તો આવો દાખલો અથવા તમને એમસીક્યુ કોઈ પણ એમસીક્યુ તમને આવો પૂછી દે તો તમારે જેમ હું એઝ ઇટ ઇઝ અહીંયા કરાવું એવી રીતના તમારે એમાં એમસીક્યુ માં વર્ક કરવાનું બરોબર અને આ દાખલો જો તમને 3 માર્કમાં પૂછે ને તો એક માની લેવાનું જેકપોટ જ છે એમ જ માની લેવાનું હવે પેલા બે ગુણોત્તર તમને દીધા પેલા ગુણોત્તરનો સરવાળો કરો અહીં લખવાનું ગુણોત્તરનો સરવાળો 5 + 3 એટલે 8 થાય રેડી હવે તમારે બેની કિંમત શોધવાની તો પીએ એટલે કે જે ઉપર એની કિંમત હોય ઈ જ મૂકો 5 અને નીચે એનો સરવાળો એટલે 8 તો લ્યો થઈ ગયો અને પીએ 12 તો પીએ 12 માં 3 છે છેદમાં 8 છે તો લ્યો થઈ ગયો દાખલો હા વેલા 3 સ્ટેપ જ છે તો 3 સ્ટેપમાં 3 માર્ક તમને પૂછાયા લાગે પૂછાય આ કોઈ દી ન પૂછાય એમસીક્યુ માં પૂછાય આવો દાખલો બરોબર તો ચાલો તો આપણે અહીંયા આપણે આ સેક્શન પૂરો કરશું આ સેક્શન સાથે પણ આપણે વિડિયો પણ અહીં પૂરો કરશું જો તમને સરખી રીતના સમજાણું હોય તો આપણી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરજો કે જેથી એને આ બધી વસ્તુ સરખી રીતના સમયસર અને આપણા લેટેસ્ટ વિડિયોની અપડેટ એને સમયસર મળતી રહે ચલો જય હિન્દ જય ભારત